નદીમાં કૂદ્યો અને કાદવમાં અટક્યો। સુરતમાં પોકેટમાર લોકોના મારથી બચવા કોઝવેમાં પડ્યો અને અટકી ગયો। બહાર કાઢવા ફાયર બોલાવવી પડી। સુરતમાં એક ચોર ઉલમાંથી ચૂલમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે। શહેરના રાંદેર વિયર કમ કોઝવે વિસ્તારમાં પોકેટમારી કરતો ચોર લોકોના મારથી બચવા નદીમાં કૂદી ગયો હતો। ત્યારબાદ નદીના કાદવમાં ફસાઈ ગયો હતો। નદીના બેટ ઉપર જઈને ફસાઈ જતાં બહાર કાઢવા માટે ફાયર વિભાગને બોલાવવી પડી હતી। લોકોના મારથી બચવા ચોર પહેરેલો શર્ટ અને ચોરી કરેલું પોકેટ બંને ફેંકી દઈને સીધો વિયર કમ કોઝવેમાં કૂદી પડ્યો હતો। બાદમાં તરીને તે નદીમાં બનેલા એક બેટ ઉપર પહોંચીને અટકી ગયો હતો। ચોરીની ઘટના સર્જાતા રાંદેર ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો, તેથી ફાયરના જવાનોએ નદી પાસે પહોંચીને ચોરને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ આ ચોરને પોલીસે ડિટેઇન કરી લીધો હતો। ચોર ફસાઈ જતાં સ્થાનિકોએ ફાયર કંટ્રોલ અને પોલીસ બંનેને તેની જાણ કરી હતી। ફાયર સબ ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે બેટ ઉપર ફસાયેલો આ વ્યક્તિ ખૂબ ડરી ગયો હતો અને ડરના માર્યે કશું પણ બોલી શકતો નહોતો। ત્યારબાદ આ યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપનું નામ? મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી। હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે, એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે। અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો। કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ, ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને। અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાએથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે। તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે। અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે।